શું તમે જાણો છો રામાપીરના નોરતા દરમિયાન રામાપીર સાક્ષાત કોઈને કોઈ સ્વરૂપે આપણા ઘરે હાજરી જરૂર આપે છે, તો આપણને ખબર કેવી રીતે પડે કે તે રામાપીર છે? તો ચાલો જાણીએ આજના વિડીયોમાં રામાપીરના નોરતાનું મહત્વ, રામાપીરના ચરણોમાં ભક્તિ વ્યક્ત કરવી। નોરતા દરમિયાન ભક્તો રામાપીરના મંદિરમાં જઈ અને દીવા પ્રગટાવે છે, આરતી કરે છે અને ભક્તિ ગીતો ગાય છે। આથી ભક્તિના માધ્યમથી મન મનુષ્યનું શુદ્ધિકરણ થાય છે। ઈચ્છા પૂર્તિ માટે વ્રત, નોરતા દરમિયાન ઘણા ભક્તો ઉપવાસ કરે છે, જ્યોત પ્રગટાવે છે અને રામાપીરને મનોકામના અર્પણ કરે છે। માન્યતા છે કે આ સમયમાં કરેલા વ્રત અને પ્રાર્થના મનના દુઃખ દૂર કરે છે અને ઈચ્છાઓ પૂર્ણ થાય છે, શક્તિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે। નોરતા દરમિયાન રામાપીરની પૂજા કરવાથી ઘરમાં શાંતિ, સમૃદ્ધિ। રાત્રે ભક્તો ભેગા થઈ અને રામાપીરના ગરબા ગાય છે। આ ગીતો ભક્તિને પ્રગટાવે છે અને સામાજિક એકતાને મજબૂત કરે છે। સમૂહ જોડાણમાં ગામડા અને શહેરોમાં લોકો એકસાથે ભેગા થઈ અને રામાપીરના નોરતા ઉજવે છે, જેનાથી પ્રેમ, ભાઈચારો અને એકતાની ભાવના વધે છે। નોરતા દરમિયાન રામાપીરને યાદ કરવાથી મનમાં ધીરજ, શ્રદ્ધા અને દૈવી શક્તિમાં વિશ્વાસ વધે છે। માન્યતા છે કે આ દિવસોમાં રામાપીર ભક્તોના ઘરે આવતા હોય છે અને તેમનું દુઃખ કલેશમાંથી મુક્ત કરે છે। રામદેવ પીરનો જન્મ રાજસ્થાનના પોખરણગઢમાં થયો હતો। એમના પિતા અજમલજી અને માતા મેણા દેવી હતા। કહેવાય છે કે એમના જન્મ પહેલાં રાજા રાણીને કોઈ પુત્ર હતું નહીં, તેથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી। ભગવાન કૃષ્ણના આશીર્વાદથી રામાપીરનો જન્મ થયો। બાળપણથી જ રામાપીરમાં અલૌકિક શક્તિઓ દેખાતી હતી। ગરીબો, પીડિતો અને દલિતોની મદદ કરવી એ એમનો સ્વભાવ હતો। રામાપીરનો પ્રસિદ્ધ લીલુડો ઘોડીલો હતો। કહેવાય છે કે એમાં ગરુડજીનો સાક્ષાત વાસ હતો અને રામાપીરની સેવા માટે સર્વત્ર હાજર રહેતો। આજે ભક્તો લીલા ઘોડલા રામાપીરને સ્મરણ કરી અને ચડાવે છે, તેથી ભક્તોની દરેક ઈચ્છા પૂરી થાય છે। રામાપીરે જીવંત સમાધિ લીધી હતી। તેમની સમાધિ રાજસ્થાનના રૂણીચા પોખરણગઢમાં આવેલ છે। આજે એ સ્થાન રૂણીચા ધામ તરીકે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે। દર વર્ષે લાખો ભક્તો ત્યાં મેળામાં હાજરી આપે છે। રામાપીરના નોરતા દરમિયાન તેમની વિશેષ પૂજા થાય છે। ભક્તો દીવો પ્રગટાવી નોરતા ગાય અને વ્રત કરે છે। કહેવાય છે કે જે ભક્ત સાચી શ્રદ્ધાથી રામાપીરની ભક્તિ કરે છે, તેમની ઈચ્છા પૂર્ણ થાય છે। સરવાણે કહીએ તો રામાપીરનું જીવન માનવ સેવા, સમાનતા અને ભક્તિ માટે પ્રેરણાદાયી છે। તેથી જ આજે પણ એમને રાજસ્થાન, ગુજરાત જ નહીં પરંતુ આખા ભારત અને વિદેશમાં લાખો ભક્તો પૂજતા આવે છે। જય રામાપીર। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।